નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 5માં આપણી નવોદય વિદ્યાલય પરીક્ષા 2024માં મિત્રો જે આવવાની છે, જે તમારા ધોરણ 6માં પ્રવેશ પરીક્ષા માટે મિત્રો આ પરીક્ષા લેવામાં આવે છે, જેની અંદર મિત્રો વિભાગ નંબર 1 માનસિક યોગ્યતા કસોટી, જેમાં મિત્રો તમારા 40 ગુણનું પૂછાતું હોય છે, જેમાં અલગ અલગ પ્રકારની આકૃતિ આપેલી હોય છે, જેનું આપણે સંપૂર્ણ સરળ સમજૂતીમાં પેપરનું સોલ્યુશન કરીએ, જે તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરતા પહેલા ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરી તમને આવા વિડીયો સૌપ્રથમ આપણી ચેનલના માધ્યમથી મળતા રહેશે। તો મિત્રો, તમારા જે પ્રશ્નપત્ર છે તેમાં વિભાગ નંબર 1 છે માનસિક યોગ્યતા કસોટી, જેમાં ભાગ નંબર 1ની વાત કરીશું। મિત્રો, અહીંયા તમને પ્રશ્ન આપેલો છે, 1 થી 4 પ્રશ્ન મિત્રો એવા છે કે જેની અંદર તમને આકૃતિ આપેલી છે, અને આ ચારે આકૃતિમાંથી કઈ આકૃતિ અલગ પડે છે એ આપણે બતાવવાની છે, અને એક આકૃતિ પસંદ કરી તમારે મિત્રો જે OMR શીટ આપેલી છે તેમાં લખવાનું છે। તો અહીંયા તમે જોશો, તમને આકૃતિ 4 આપેલી છે, જેમાં તમે મિત્રો પહેલી આકૃતિ છે એમાં 3 ગોળ વર્તુળ છે, આ બાજુ 3 છે, અહીંયા 4 ચોકડી છે, આ બાજુ 4 ચોકડી છે, આ બાજુ 2 ચોરસ છે, આ બાજુ 2 ચોરસ છે। તો મિત્રો એનો અર્થ થાય છે કે જેટલા અહીંયા ચોરસ હોય કે આકૃતિ હોય તો એટલી જ અહીંયા હોવી જોઈએ। તો અહીંયા મિત્રો 3 છે, અહીંયા 4 છે, અહીંયા 4 છે, અહીંયા 2, તો 2 મેચ થાય છે, પરંતુ તમે અહીંયા જોશો આ બાજુ 4+ છે અને આ બાજુ 3+ છે, તો આ આકૃતિ આપણી છે એ અલગ પડી કહેવાય। એટલે આપણો સાચો જવાબ કયો કહેવાશે? સી કહેવાશે। તો અહીંયા તમારી સી ઉપર મિત્રો તમારી જે OMR હોય તેમાં પહેલા પ્રશ્નમાં સી ઓપ્શન ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનો છે કાળી અથવા ભૂરી બોલપેનથી। હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું, જેની અંદર મિત્રો તમે જોશો કે આ બાજુ જો આરપી મળે છે અને આ બાજુ એસક્યુ મળે છે, આરપી એસક્યુ, આરપી બરાબર પીઆર ક્યુએસ, એટલે ગમે તેમ તમે જોશો તો ભલે આડાઅવળા છે, પરંતુ આ તમારે મિત્રો ચૂકવવું ન જોઈએ। તો અહીંયા મિત્રો તમે જોશો કે આ બાજુ તમે ક્યુએસ અને પીઆર એ અલગ કેવી રીતે પડે છે, તો એ તમને અહીંયા જોવા મળશે મિત્રો, બરાબર। આરપી છે, પછી આ બાજુ આવ્યું આરપી આવ્યું, બરાબર, હવે આ બાજુ આરપી થશે, પરંતુ અહીંયા તમે જોશો, બરાબર, તો આ આકૃતિમાં તમને ઘણો ફરક પડશે, જે આ 3 આકૃતિમાંથી અલગ છે। હવે મિત્રો જોઈશું આગળ જોઈએ તો અહીંયા ત્રીજો પ્રશ્ન છે, ત્રીજોની અંદર આકૃતિ મિત્રો અલગ કઈ પડે છે, તમે જોશો કે આ બાજુ ત્રિકોણ છે એ આકૃતિ છે એની અંદર બાજુ ખુલે છે, ત્યારે આ 12 બાજુ ત્રિકોણ ખુલતો એવું લાગે છે, બરાબર। તો આકૃતિ ડી છે એ અલગ પડે છે। ચોથાની અંદર પ્રશ્ન જોઈશું, અહીંયા મિત્રો તમને ટીઆઈસી, સીટીઆઈ, બરાબર ને, આઈટીસી, એટલે કે બધા અક્ષરો આમાંથી બધા મેચ થાય છે, પરંતુ આમાં ઈ છે એ અલગ આવ્યો છે, એટલે આપણો ઓપ્શન સી છે એ સાચો બને છે। હવે મિત્રો ભાગ નંબર 2 ઉપર જઈશું। ભાગ 2ની અંદર મિત્રો વાત કરીએ તો અહીંયા તમને એક આકૃતિ આપેલી છે। હવે આ આકૃતિ જેવી જ બીજી આકૃતિ તમારે શોધવાની છે। તો અહીંયા મિત્રો તમે જોશો આકૃતિ છે એમાં આ સી છે એની મેચ આકૃતિ થાય છે, બરાબર। પછી અહીંયા મિત્રો આ મેચ આકૃતિ થાય છે, સરસ મજાની આકૃતિ આપેલી છે। અહીંયા મિત્રો આ આકૃતિ છે એ ડી નંબરની મેચ થાય છે। તો અહીંયા મિત્રો આકૃતિ 8 નંબરની છે, એમાં સી નંબરની આકૃતિ છે તમારી સરખી મેચ થાય છે। મિત્રો આ બે પેપર છે 2021માં જે લેવામાં આવેલું છે તેનું છે, ડબલ્યુ મિત્રો એનો છે પેપર નંબર છે, ખાસ કરીને મિત્રો ધ્યાનથી જોઈ લેજો। ભાગ નંબર 3 ઉપર જઈશું। અહીંયા તમે જોશો તો અહીંયા મિત્રો ખૂટતી આકૃતિ તમારે દોરવાની છે, 3 આકૃતિ તમને આપેલી છે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી આકૃતિ આમાંથી કઈ બેસશે બંધ બેસતી, તો એ તમારે જોવાની છે। તો આ 9મું છે, તેમાં મિત્રો બી નંબરની આકૃતિ બંધ બેસે છે। મિત્રો 10માં જોશો તો અહીંયા બી નંબરની આકૃતિ બંધ બેસે છે। એવી રીતે 11 છે, તો 11માં મિત્રો સી નંબરની આકૃતિ છે એ બંધ બેસતી છે, તમે જોશો તો તમને ખ્યાલ આવશે મિત્રો। 12 છે, તો 12માં મિત્રો ડી નંબરની આકૃતિ છે એ બંધ બેસતી આવે છે, બરાબર, જેથી આખી આકૃતિ બને છે સરખી। ભાગ 4ની વાત કરીશું। અહીંયા મિત્રો તમને આપેલો છે, શ્રેણી ક્રમાંકને પૂરી કરવા માટે જમણી બાજુ આપેલા ઉત્તર ચિત્રોમાંથી ચિત્રનું ચયન કરવાનું છે, બરાબર। તો અહીંયા મિત્રો તમે જોશો કે આ શ્રેણી ચાલે છે, બરાબર। પહેલું ચિત્ર આવું બને છે, બીજું આવી રીતે બનશે, તો ત્રીજું કેવું બનશે, તો આવું બન્યું, તો હવે ચોથું કેવું બનશે, તો ચોથું મિત્રો ચિત્ર છે એ આવું બને છે બી નંબરનું। કેમ?
તો જો પહેલી બાજુ તમે જોશો લીટીવાળું અહીંયા આવ્યું, બીજી બાજુ અહીંયા આવ્યું, ત્રીજી બાજુ આવ્યું. ઉપર છે, ઉપર બાજુ કોઈ આ લીટી જે લીટીવાળી આકૃતિ છે એ ગઈ નથી, અને એવી આકૃતિ છે આર્યા. પણ બીજું પણ જોવાનું છે ખાસ તમારે કે શું છે. જો અહીંયા આડી લીટી છે આ રીતે, બરાબર, તો આપણે અહીંયા આડી લીટી હોવી જોઈએ. બાકીમાં અહીંયા તમે જોશો ઊભી છે, આમાં આ રીતે છે, આમાં આ રીતે છે. તો આપણી આકૃતિ સાચી બને છે એ ખાસ ધ્યાનથી જોઈ લેવાની છે બી નંબરની. એવી રીતે આપણે જોઈશું અહીંયા મિત્રો ત્રીજી આકૃતિ 14માં છે. 14માં મિત્રો તમે જોશો એ ત્રિકોણ છે, પછી અહીંયા બીજી આકૃતિમાં જોશો ઉપર ત્રિકોણ ગયો છે અને આવી રીતે છે. ત્રીજી આકૃતિમાં ઉપર એક ત્રિકોણ છે, પાછો આ રીતે છે, અને એક નીચે ત્રિકોણ આવે છે. તો હવે આપણી આકૃતિ કેવી બનવી જોઈએ? તો મિત્રો મારા ખ્યાલથી આવી આકૃતિ બનવી જોઈએ. તો જુઓ તમે જોશો, બરાબર, હવે આ ત્રિકોણ આવ્યો, તો હવે આ ઉપર ત્રિકોણ ગયો, અહીંયા નીચે ગયો, તો હવે આ જે છે આ દંડો એ ઉપર આ રીતે હોવો જોઈએ, અને એવી આકૃતિ છે એ બી નંબરની આકૃતિ બને છે, બરાબર. 15મું છે, 15ની અંદર મિત્રો જોશો અહીંયા ખૂટતી આકૃતિ છે બી છે, બરાબર. બી નંબરની આકૃતિ શ્રેણી બનાવે છે. 16 નંબરની આકૃતિમાં મિત્રો સી નંબરની શ્રેણી આકૃતિ બનાવે છે. ભાગ 5 જોઈશું. ભાગ 5ની અંદર મિત્રો જોઈશું તો તમે અહીંયા મિત્રો તમારે શું કરવાનું છે, તો તેની અંદર પણ ત્રીજી આકૃતિ પસંદ કરવાની છે, શ્રેણી જોડવાની છે. બીજા જો સેટમાં એક પ્રશ્નચિહ્ન છે, પ્રથમ સેટમાં મિત્રો બે પ્રશ્નચિત્રમાં એક નિશ્ચિત છે. આ જ રીતે સંબંધ ત્રીજા સેટના ત્રીજા અને ચોથા પ્રશ્ન ચિત્રમાં હોવા જરૂરી છે. તો ઉત્તરથી ચિત્રનું ચયન કરવાનું છે અને તમારે લખવાનું છે. તો અહીંયા મિત્રો આ ચિત્ર છે એ બંધ બેસે છે, બરાબર. તમે જોશો અહીંયા આ આકૃતિ બંધ બેસે છે, તો આ ત્રીજી અને ચોથીને મેચ કરવાની છે, બરાબર મિત્રો. તો અહીંયા તમારી ત્રીજી અને ચોથી આકૃતિમાં જોશો તો તમે આ રીતે બંધ બેસશે. એવી રીતે 18મું છે, તો 18માં મિત્રો અહીંયા બંને આકૃતિ બંધ બેસે છે, તો અહીંયા મિત્રો છે એ બી નંબરની આકૃતિ બંધ બેસશે. 19માં મિત્રો જોઈશું તો અહીંયા એ નંબરની આકૃતિ છે એ બંધ બેસે છે. 20માં જોઈએ તો 20માં મિત્રો સી નંબરની આકૃતિ બંધ બેસે છે. ભાગ 6 ઉપર જઈશું. અહીં મિત્રો ત્રિકોણ તમને આપેલા, ભૌતિક ચિત્ર આપેલા છે. ભૌતિક ચિત્રમાં મિત્રો તમારે અહીંયા આ જે ખાનું છે, આ બોક્સ જેવું છે, બરાબર, એમાં કયું ચિત્ર અહીંયાથી નાખશો તો એમાં ફિટ થઈ જશે, આપણે ફિટ કરવાનું છે. તો મિત્રો આપણે બધું જોવું પડે, એના ખૂણા જોવા પડે, એની જગ્યા જોવી પડે, એની સ્પેસ જોવી પડે. તો અહીંયા મિત્રો 21માં જો ડી નંબરની આકૃતિ તમે આ રીતે નાખો, બરાબર, જો આ રીતે તમે આકૃતિ નાખશો તો આખી આકૃતિ છે કેવી થશે? બંધ બેસી જશે. આપણે થોડુંક વધારે લઈ લીધું હતું, બરાબર, એ રીતે છે. તો આ રીતેની આકૃતિ છે એ બંધ બેસે છે. એવી રીતે 22માં છે એ સી નંબરની આકૃતિ બંધ બેસે છે. 23માં મિત્રો બી નંબરની આકૃતિ છે એ બંધ બેસે છે. 24માં તમે જોશો તો અહીંયા પણ મિત્રો બી નંબરની આકૃતિ બંધ બેસે છે. ભાગ 7 ઉપર જઈશું. અહીંયા તમે જોશો મિત્રો તો તમને અહીંયા અરીસાની બાજુએ જોતા, અરીસાની સામે જોતા, દર્પણની સામે જોતા આ આકૃતિ જેવી જ આકૃતિ બીજી કઈ મેચ થશે? તો મિત્રો તમારે અહીંયાથી શું કરવાનું છે, પેપરને થોડુંક વાળી નાખવાનું, અને આ જો અહીંયા મેચ થશે, આ અહીંયા મેચ થશે, અને અહીંયા મેચ કરવાનું છે, અને આ મેચ કરશો એટલે આપણે એ નંબરની આકૃતિ કમ્પ્લીટ મેચ થઈ જાય છે, બરાબર. એવી રીતે અહીંયા પણ તમારે આટલું અહીંથી વાળીને આ મેચ કરી દેવાની. જો હવે અરીસામાં જોઈએ તો આ જે ત્રિકોણ છે એ છેલ્લે જશે, બરાબર. આ ત્રિકોણ છેલ્લો છે એ પહેલો આવે, પછી આ બીજા નંબરે આવશે, આ ત્રીજા નંબરે, અને આ ચોથા નંબરે. તો અહીંયા આકૃતિ છે એ ડી નંબરની બંધ બેસે છે. એ રીતે 27માં જોઈએ બી છે, તો બી ક્યાં જાય? છેલ્લે જાય, પણ કેવો થશે? ઊંધો થઈ જશે. પણ ઈ છેલ્લે જશે, એન છેલ્લે જશે, ડી પહેલો આવી જશે. તો આવી રીતે મિત્રો આકૃતિને આપણે દર્પણમાં બંધ બેસાડવાની છે. મારા ખ્યાલે તો તમે એવું કરશો ને, અહીંયા પેપર વાળીને અને તમે જોશો તો સીધું તમને બધું મળી જશે ઓપ્શનો, બરાબર. 28મો પ્રશ્ન છે, તો એમાં પણ મિત્રો તમે જોશો આ સી નંબર છે એ સાચો બને છે આકૃતિ. હવે ભાગ 8માં મિત્રો જોવાના છે. ભાગ 8ની અંદર તમને અહીંયા પપ્પલ જેવું મિત્રો આવેલું છે, ટુકડા, કાગળના ટુકડાની ગડી છે, ગડી ખોલતા કેવું ચિત્ર બને છે, બરાબર. તો અહીંયા મિત્રો 29મો પ્રશ્ન છે, એમાં આ ચિત્ર બને છે, બરાબર. તમે અહીંયા જોશો, નજર એકવાર નીચે મેળવી લેવાની છે. જ્યાં આકૃતિ થોડીક બની હોય તે આકૃતિ સાથે મેચ થોડીક મ્યુચ્યુઅલ કરશો તો તોય તમને આ આઈડિયા આવી જશે કે આ આકૃતિને આ આકૃતિ બંધ બેસે છે. જો અહીંયા તમે જોશો આવી આકૃતિ કઈ આગળ છે તો એ આપણે ખાસ જોવાની છે, અને ગડી વાળવાની. ગડી ખોલીએ તો કેવી બનશે, બરાબર. તો અહીંયા
સી બને છે. 31મું છે. 31માં મિત્રો અહીંયા એ નંબરની આકૃતિ બને છે. 32માં બી નંબરની આકૃતિ મિત્રો તૈયાર થાય છે. બરાબર. ભાગ 9ની વાત કરીશું. અહીંયા પણ મિત્રો જોઈએ તમને 33મો છે. તેમાં કપાયેલા ટુકડા બનાવી શકાય. બરાબર. તો કેટલા ટુકડા બનાવી શકાય એમ આનામાંથી જો જેને ચિત્રમાં આપેલ કપાયેલા ટુકડાથી બનાવી તમારા જવાબ દર્શાવવા માટે OMR મૂકવાનો છે. તો અહીંયા મિત્રો એ છે. 34માં મિત્રો આ રીતે બનાવી શકાય. બરાબર. આ ટુકડામાંથી આવી આકૃતિ બનાવી શકાય. 35માં એ નંબરની આકૃતિ બની શકે. 36માં મિત્રો બી નંબરની આકૃતિ બની શકે છે. હવે ભાગ 10માં જઈશું. ભાગ 10 છે એની અંદર પણ તમારે શું કરવાનું છે, અહીં મિત્રો ઉત્તર ચિત્રમાંથી જે જવાબ ચિત્રનું ચયન કરો જેમાંથી પ્રશ્ન ચિત્ર છુપાયેલું અથવા સમાયેલું છે. પ્રશ્ન ચિત્ર છુપાયેલું હોય અથવા સમાયેલું હોય તો એવું કંઈ છે, આવું ચિત્ર કંઈ આગળ છે આકૃતિમાં, તો અહીંયા તમારે શોધવાનું છે ને શોધી અને તમારે લખવાનું છે. તો કંઈ આગળ સમાયેલું છે તમે જોશો અહીંયા આ રીતે સમાયેલું છે. બરાબર મિત્રો. બરાબર. તમને બીજે ક્યાંય જોવા આવું નહીં મળે. હવે આવું ચિત્ર કંઈ સમાયેલું છે આમાંથી તો તમે અહીંયા જોશો, જો અહીંયા સમાયેલું છે. બીજે તમે જોશો તો ક્યાંય તમને નહીં મળે. જવાબ એક જ હશે, એકમાં જ હશે. આ વી ક્યાં સમાયેલો છે તો તમને સીધું જ દેખાઈ રહેશે વી છે. બરાબર. બીજામાં નહીં મળે. વી મળે છે પણ નાનો મળે છે. બરાબર. પણ એના જેવો જ વી લાવવાનો છે મિત્રો. એના પછી બી છે. બી 40માં બી છે તો આ બી ક્યાં સમાયેલું છે તો અહીંયા સમાયેલું છે. તમે જોશો મિત્રો મળી જશે. તો આ વાત કરી આપણે 40 પ્રશ્નની. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ બીજા ઉપર જવાના છે અને અંકગણિતના તમામ પ્રશ્નો જોવાના છે. સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તમને એક એક પ્રશ્નની સમજૂતી આપી દાખલાઓ ગણાવશું મિત્રો. તો ચાલો મિત્રો અમને રજા આપશો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ખાસ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો.